અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિર અંદાજે 460 વર્ષ જૂનો છે. આ મંદિરની સ્થાપના પ્રવાસી સાધુ હનુમાનદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેમણે અહીં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. ત્યારબાદ તેમના શિષ્ય સારંગદાસજી દ્વારા અહીં ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરની સ્થાપના અને વિકાસ શરૂઆતનું જંગલ આશરે 460 વર્ષ પહેલા જમાલપુર દરવાજા બહારનો આ વિસ્તાર ગાઢ જંગલ અને નદી કિનારાનો એકાંત પ્રદેશ હતો. હનુમાનજીની સ્થાપના મહંત હનુમાનદાસજીએ આ જગ્યાએ સાધના કરી અને હનુમાનજીની સ્થાપના કરી. જગન્નાથજીની પ્રતિષ્ઠા હનુમાનદાસજીના ઉત્તરાધિકારી સારંગદાસજી ઓરિસ્સાના પુરી જગન્નાથ મંદિરના પરમ ભક્ત હતા. તેમણે અહીં જગન્નાથજીની પ્રતિમાઓ સ્થાપિત કરી, જેથી આ સ્થાન જગન્નાથ મંદિર તરીકે પ્રખ્યાત થયું. રથયાત્રાનો ઇતિહાસ પ્રથમ રથયાત્રા ઈ.સ. 1878માં મહંત નરસિંહદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રાની શરૂઆત થઈ હતી. મહત્વ પુરી પછી અમદાવાદની જમાલપુર જગન્નાથ મંદિરની રથયાત્રા દેશભરમાં બીજા કે ત્રીજા ક્રમની સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા ગણાય છે, જેમાં દર વર્ષે અષાઢી બીજે લાખો ભક્તો જોડાય છે. આવા જ વિડિયો જોવા માટે દીપક મકવાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય જગન્નાથજી.